ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. શું કહે છે કે તમારા મગજને તમારે ઉર્જાવાન બનાવવાનું છે, એટલે કે તમારા મગજને તમારે વિશેષ એવો પ્રાણવાયુ આપવાનો છે. એટલે ઓક્સિજન તમારા મગજ સુધી બને એટલો વધારે પહોંચવો જોઈએ. જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે આપણે વિચારવાનું છે એ ઓછું થઈ જાય. ઓછું થાય ઓટોમેટિક ક્યારે ઓછું થાય કે આપણા મગજમાં ઓક્સિજનની માત્રા પહોંચવામાં ઓછી થઈ જાય. ઓટોમેટિક જેવો તમને તણાવ થશે એટલે તમારા વિચારવાની કેપેસિટી ડાઉન થઈ જાય. બરાબર? તો શું કહે છે કે એક તો તમારે સ્ટ્રેસમાંથી બહાર આવવું છે તો પહેલાં તો તમારા મગજને તમારે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન આપવો પડે. એ એક્સ્ટ્રા બહારથી કંઈ આપવાનો નથી, પણ કંઈક એવી એક્સરસાઇઝ કરો તો તમારું મગજ છે એ સક્રિય થાય. હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી. શું કહે છે કે હાફ ધ પ્રોબ્લેમ એટલે કે અડધી સમસ્યા તો વિથ બીંગ સ્ટ્રેસ્ડ એટલે કે તણાવયુક્ત રહેવા માટે જે અડધી સમસ્યા તો શું કરે છે એન્ડ અનેબલ અને અસમર્થ તમે બની જાઓ છો ટુ કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવા માટે, પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે, ઇઝ ધેટ યુ શેના કારણે આવું થાય છે યુ ડોન્ટ બ્રીથ ડીપલી કે તમે ઊંડા શ્વાસ પૂરતા પ્રમાણમાં નથી લેતા. એટલે તમારી જે તણાવયુક્ત તમે બની જાઓ છો એ અડધી સમસ્યા તો ત્યાંથી જ શરૂઆત થાય છે કે તમે ઊંડા શ્વાસ નથી લેતા એટલે તમે સ્ટ્રેસમાં આવો છો. જ્યારે પણ સ્ટ્રેસમાં હોય, નર્વસ હોય ત્યારે ઘણા લોકો કહે કે તમે ઊંડા શ્વાસ લો. બરાબર? ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. ટુ સપ્લાય એટલે કે પહોંચતું નથી શું યોર બ્રેઇન એટલે કે તમારા મગજને વિથ સફિશિયન્ટ ઓક્સિજન એટલે કે પૂરતા પ્રમાણમાં આપણા મગજને ઓક્સિજન મળતો નથી, કારણ કે આપણે ઊંડા શ્વાસ લેતા નથી. એટલે જ આપણે સ્ટ્રેસમાં પણ જલ્દીથી આવી જઈએ છીએ. વેન જ્યારે વી ગેટ સ્ટ્રેસ્ડ કે જ્યારે આપણને તણાવ થાય, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ. શું કીધું? વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ કે આપણે આપણો જે શ્વાસ છે એને થોડા ક્ષણો માટે રોકી દેવાનો ઓર ઓનલી બ્રીથ અને શ્વાસ લેવાનો ઇન અ શેલો વે. શેલો વે એટલે ઉપર છેલ્લો શ્વાસ લેવા જે આપણે ટેવાઈ ગયા છીએ એની બદલે આપણે એકદમ થોડીક વાર શ્વાસ રોકી અને ઊંડો શ્વાસ ફેફસા સુધી પહોંચે એ રીતે આપણે લેવાના છે. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ કે આપણે કેવી આદત હોય કે શ્વાસ લઈએ એ આપણા ફેફસાના માત્ર ઉપરના ભાગને જ ઉપયોગ કરીને આપણે શ્વાસ લેતા હોઈએ છીએ. તો આપણે જ્યારે તણાવમાં હોઈએ ત્યારે આપણા ફેફસાનો જે ઉપરનો ભાગ હોય એનો ઉપયોગ કરીને આપણે થોડીક વાર જ શ્વાસ રોકી રાખવાનો અથવા તો જે ઉપર છેલ્લો શ્વાસ લેવા ટેવાયેલા છીએ એ આપણે લઈએ થોડોક સમય માટે જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે, તો એ આપણને હેલ્પફુલ થાય છે. ઇન ઓર્ડર ટુ ડીપેન યોર બ્રીથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેઇન અગેન. શું કીધું? કે ઊંડા શ્વાસ લઈને જે આપણે ઓક્સિજન છે એ છેક મગજ સુધી પહોંચતો કરવા માટે આ આપણે એક્સરસાઇઝ કરવાની છે. એકદમ થોડીક વાર શ્વાસ રોકી પછી એકદમ ઓછો ઉપર છેલ્લો જ શ્વાસ લઈ ને પછી એકદમ ઊંડો શ્વાસ લઈએ તો એ આપણા મગજ સુધી પહોંચે છે. ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. તો આ વસ્તુ કરવા માટે આપણે મગજ સુધી શ્વાસ કેવી રીતે પહોંચાડવો એ માટે આપણે નીચેની એક્સરસાઇઝ કરવાની છે. રબ બોથ યોર હેન્ડ્સ. શું કીધું? તમારા બંને હાથની જે હથેળી છે
એને તમારે રબ એટલે કે ઘસવાની છે. ટુગેધર એટલે એકસાથે. ફોર અ મોમેન્ટ એટલે કે થોડા ક્ષણો માટે. ટુ ક્રિએટ એનર્જી કે ઉર્જા પેદા કરવા માટે આપણા હાથની જે હથેળીઓ છે એ બંને હાથ ભેગા કરી અને ઘસવાની છે થોડા ક્ષણ માટે જ, કે જેનાથી આપણને ઉર્જા પેદા થાય, એનર્જી આવી જાય. પ્લેસ યોર પામ્સ વન ઓન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નોલ. શું કીધું? પ્લેસ એટલે કે મૂકવાની છે. યોર પામ એટલે કે તમારી હથેળી. વન ઓન ટોપ ઓફ ધ અધર, બંને હાથની હથેળી એકબીજાની ઉપર મૂકવાની. ઓન ધ એરિયા એટલે કયા ભાગમાં? જસ્ટ બિલો યોર નેલ એટલે કે તમારી નાભીનો જે નીચેનો ભાગ હોય એના ઉપર તમારા જે હાથની જે હથેળીઓ છે એને એકબીજાની ઉપર તમારે ધીમેથી રાખવાની છે. બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી. બ્રીથ એટલે શ્વાસ લેવાનો છે. કોન્શિયસલી એટલે કે સભાનતાપૂર્વક. ઇન યોર બેલી કે તમારે પેટમાં એકદમ સભાનતાપૂર્વક જ શ્વાસ ભરવાનો છે. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ કે તમે જે હથેળી જે પેટ પર મૂકેલી છે, જે નાભીનો નીચેનો ભાગ છે ત્યાં, તો એ રીતે તમારે પેટમાં શ્વાસ લેવાના છે કે જેટલા વખત તમે શ્વાસ લો એટલી વખત તમારી જે હથેળી મૂકી છે એ દરેક વખતે ઉપર નીચે થાય. એ પ્રકારે તમારે શ્વાસ લેવાના છે. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇનટુ યોર વેન. ઇમેજિન એટલે કે કલ્પના કરવાની છે. બ્રીથિંગ એટલે કે શ્વાસ જે લ્યો છો એ. ઓક્સિજન ઇનટુ યોર વેન કે તમારા મગજમાં પ્રાણવાયુ જઈ રહ્યો છે એવી કલ્પના કરવાની છે.